ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ડીએસનો નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરી છીએ. અત્યાર સુધી ડીએસમાં તમારે ટાઈપ્સ ઓફ ધ ડેટા સ્ટ્રક્ચર આપણે સ્ટડી કર્યું. તો હવે આપણે સ્ટડી કરીએ છીએ નેક્સ્ટ ટોપિક ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેશન ઓફ ધ ડેટા સ્ટ્રક્ચર, કે જેમાં તમારે પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના ઓપરેશન સ્ટડી કરવાના થશે. હવે બંનેના ઓપરેશન ડિફરન્ટ હશે. તો આપણે પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ બંને ડેટા સ્ટ્રક્ચરના આપણે ઓપરેશન્સ જોઈએ. હવે પ્રિમિટિવ એટલે આપણે આગળ વાત થઈ ગઈ કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર આપણે ટાઈપમાં જોયું કે જે બિલ્ટ ઇન ડેટા ટાઈપ્સ છે, જેમ કે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, ડબલ, સ્ટ્રિંગ, તો એ બધાને એઝ આપણે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરમાં કન્સિડર કરતા. તો હવે એના જ આપણે એના ઉપર કંઈ ઓપરેશન કરીએ, જેમ કે આપણે ઇન્ટીજર એ અને બી આપણે વેરિયેબલ લેશી અને એના ઉપર આપણે એડિશન કરશી અને એક નવા વેરિયેબલ સી વેરિયેબલમાં આપણે સ્ટોર કરી, અથવા તો મલ્ટિપ્લિકેશન ઓપરેશન કરી, તો એ બધા ઓપરેશન આની અંદર આવશે, જેમ કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરની અંદર. એમાં એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો ઓપરેશન અને બીટવાઇઝની અંદર આવશે તમારે એન્ડ ઓર નોટ, બીટવાઇઝ એન્ડ, બીટવાઇઝ ઓર અને બીટવાઇઝ નોટ ઓપરેશન. તો આ બધા તમે એઝ અ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના ઓપરેશન તરીકે કન્સિડર કરી શકો. તો આનું એક્ઝામ્પલ તમારે આપવાનું થાય તો તમે એઝ અ ઇન્ટીજરમાં વેરિયેબલ લઈ અને એની અંદર એડિશન ઓપરેશન પરફોર્મ કરી અને એઝ અ એડિશનનું તમે એક્ઝામ્પલ પ્રોવાઈડ કરી શકો. એ જ રીતે હવે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર છે. નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરની અંદર ઓપરેશન, હવે નોન પ્રિમિટિવ એટલે આપણે આગળ વાત થઈ ગઈ કે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ જે કંઈ પણ હશે, એ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ જેમ કે એરે છે, ટ્રી ગ્રાફ છે, પછી લિંક લિસ્ટ છે, તો એ બધા કેવા કહેવાય છે? નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. તો એ નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાવર્સલ ઓપરેશનનો મતલબ શું થશે કે તમે આજે એરે એક ડિફાઇન કર્યો કે એમાં 0 થી લઈને અપ ટુ n ઇન્ડેક્સ સુધીનો એરે તમે ડિફાઇન કર્યો, a of 10, તો શું થશે કે ટ્રાવર્ઝન તમારે ઓપરેશન પરફોર્મ કરવાનું થશે. તો આપણે ટ્રાવર્ઝનનો મિનિંગ શું થાય કે ભાઈ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થવાનું. તો આપણે એરેમાં ક્યાંથી સ્ટાર્ટ કરશે? હંમેશા એરેની ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થશે. તો એરેમાં આપણે a of 0 ની ઇન્ડેક્સ ઉપરથી આપણે મૂવ થશી, ટ્રાવેલ્સ કરશી a of 1 ઉપર, a of 2 ઉપર, a of 3 ઉપર, આ રીતે અપ ટુ ક્યાં સુધી ટ્રાવેલ્સ કરવું પડશે? આપણે a of 10 સુધી અથવા તો a of n સુધી, તમારે જેટલી સાઇઝનો એરે હશે ત્યાં સુધી તમારે મૂવ થવું પડશે. તો ટ્રાવર્ઝનનો બીજો પણ એ મતલબ થાય કે તમારે 0 ઇન્ડેક્સથી સ્ટાર્ટ કરવાનું અને એક પણ ઇન્ડેક્સ બાકી ન રહે, એ રીતે તમારે મૂવ થતું જવાનું. તો 0, 1, 2, 3 એ રીતે તમારે અપ ટુ એન્ડ ઇન્ડેક્સ સુધી મૂવ થવાનું. પણ જો તમારે 0 થી લઈને ડાયરેક્ટ તમે 2 ઇન્ડેક્સ ઉપર મૂવ થયા, 2 માંથી ડાયરેક્ટ 3 એ મૂવ થયા, તો એમાં a of 1 ઇન્ડેક્સ નંબર તમારી વિઝિટ કરવાની બાકી રહી ગઈ, તો એ ટ્રાવર્સલ ઓપરેશન કહેવાશે નહીં. તો એ તમારે એક ટ્રાવર્ઝનનો મિનિંગ કે તમારે સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી પહોંચવાનું અને વચ્ચે તમારે એક પણ એલિમેન્ટ બાકી રહેવા ના જોઈએ. તો એનો એ ઓપરેશન કયું થશે? ટ્રાવર્સિંગ ઓપરેશન, કે આપણે આખા એરેના બધા એલિમેન્ટ આપણે 0 થી લઈને n સુધી કેલ્ક્યુલેટ કરવાના અથવા તો એને વિઝિટ કરવાના. નેક્સ્ટ છે ઇન્સર્ટ ઓપરેશન. હવે ઇન્સર્ટ ઓપરેશન ક્યારે આપણે યુઝ કરી? કે જ્યારે આપણે એરે એક ડિફાઇન કર્યો કે જેમાં a of 0 થી લઈને a of 5 સુધીની આપણે ડેટા એન્ટર કરી દીધો. હવે જ્યારે a of 6 નો ડેટા એન્ટર કરવાનો થશે ત્યારે યુઝર કંઈક a of 6 માં કંઈક નવી વેલ્યુ નાખશે કે 50 અને એન્ટર કર્યા. તો એ 50 ને આપણે a of 6 ની એઝ અ ઇન્ડેક્સ નંબર 6 ઉપર આપણે એને ઇન્સર્ટ કરવો પડે. તો એ ઓપરેશન થશે એરેમાં ઇન્સર્શન ઓપરેશન. ક્લિયર બધાને? આટલું સમજાઈ ગયું? એડિશન, સબટ્રેક્શન તો એ તો તમારે અત્યાર સુધી તમે પરફોર્મ કરતા જ સી લેંગ્વેજમાં. હવે આપણે નવા અલ્ગોરિધમ જે પરફોર્મ કરવાના થશે એ છે ટ્રાવર્સલ, ઇન્સર્શન, અપડેશન, ડિલીશન. તો એ બધા જે કે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરની અંદર આવે છે. તો ટ્રાવર્સલ ઓપરેશન બધાને ખ્યાલ આવી ગયો? તો ચેટ બોક્સમાં યસ ટાઈપ કરે ક્વિકલી. ઓકે,
ધેન આફ્ટર આપણે જોયું કે ઇન્સર્ટ ઓપરેશન બધાને ખ્યાલ આવ્યો કે જેમ કે આપણે નવી ઇન્ડેક્સ નંબર ઉપર કંઈક નવી વેલ્યુ ઇન્સર્ટ કરવી છે જેનો આપણે એરેમાં કરતા, તો એ જ ઓપરેશન કયું કહેવાય? ઇન્સર્ટ ઓપરેશન. હવે ઇન્સર્ટની અંદર આપણે પાસે 3 પ્રોબેબિલિટી છે. પહેલી પ્રોબેબિલિટી એટલે કે પહેલી પોસિબિલિટી કઈ થાય તો કે એરેની અંદર આપણે પહેલી ઇન્ડેક્સ નંબર ઉપર આપણે ઇન્સર્ટ કરવો છે એલિમેન્ટ. જેમ કે a0 ઉપર અત્યારે આપણી પાસે વેલ્યુ કેટલી છે? 10 પડેલા છે ઓલરેડી, આપણે એન્ટર કરેલા છે પહેલા. પછી આપણે a1 ઉપર કંઈક વેલ્યુ હશે, a2 ઉપર કંઈક અપ ટુ a10 સુધી કંઈક આપણી પાસે વેલ્યુ ઓલરેડી એરેની અંદર ઇન્સર્ટ થયેલી છે. હવે આપણે આપણી પહેલી ઇન્સર્ટની પ્રોબેબિલિટી કઈ કે આપણે કોઈ યુઝર આવ્યો એને એમ કહે કે ભાઈ મારે a0 નંબર ઉપર ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર મારે ઇન્સર્ટ કરવું છે. માઇક કોનું ચાલુ છે? માઇક ઓફ કરો ભાઈ, શાંતિનું. ઓકે, તો આપણે શું કરી શકીએ કે ઇન્સર્ટ ઓપરેશન એઝ a0 ઇન્ડેક્સ ઉપર આપણે ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કરવાનું. બીજી પ્રોબેબિલિટી કઈ થાય કે ભાઈ આપણે એરેમાં 0 થી લઈને 10 સુધી એની વચ્ચે ક્યાંય પણ આપણે એલિમેન્ટ ઇન્સર્ટ કરવાનું. તો એ તમારી અલ્ગોરિધમની સેકન્ડ પ્રાયોરિટી થઈ. તો એ આખો એનો અલ્ગોરિધમ એક નવો બનશે કે ભાઈ a5 ઉપર કરવું, a6 ઉપર કરવું, કે a7 ઉપર કરવું, કે a3 ઉપર કરવું. તો ઇન બિટવીન 0 to 10 આપણે 0 થી 10 સુધીનો એરે છે, તો તમારે ક્યાંય એની વચ્ચે તમારે એલિમેન્ટ ઇન્સર્ટ કરાવવો છે. અને છેલ્લી પ્રોબેબિલિટી કઈ થશે કે આપણે લાસ્ટ ઇન્ડેક્સ ઉપર એરેને કઈ એલિમેન્ટ આપણે ઇન્સર્ટ કરવો છે, જેમ કે a10. તો ટોટલ પ્રોબેબિલિટી બધા ઓપરેશનની અંદર ઇન્સર્ટ હોય, અપડેટ હોય, ડિલીટ હોય, કે સર્ચિંગ અથવા તો સોર્ટિંગ હોય, મર્જિંગ, તો આપણી પાસે ઇન્સર્ટ અપડેટ ડિલીટની અંદર આપણી પાસે 3 પ્રોબેબિલિટી છે. પહેલી કઈ તો કે આપણે સ્ટાર્ટિંગમાં નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરવાનો, અથવા તો સ્ટાર્ટિંગમાં અપડેટ કરવાનું, અથવા તો સ્ટાર્ટિંગમાં ડિલીટ કરવાનું. બીજી પ્રોબેબિલિટી કઈ થશે કે આપણે એરેની અંદર ઇન બિટવીન ક્યાંય પણ આપણે 0 થી લઈને 10 એરે છે, તો એ બધાની વચ્ચે ક્યાંય આપણે એલિમેન્ટ ઇન્સર્ટ અપડેટ અથવા તો ડિલીટ કરીએ. અને લાસ્ટ પ્રોબેબિલિટી કઈ થશે કે આપણે એરેની છેલ્લે એટલે કે લાસ્ટમાં એન્ડ ઓફ ધ એરે ત્યાં આપણે ઇન્સર્ટ અપડેટ અથવા તો ડિલીટ ઓપરેશન પરફોર્મ કરવાનું થાય. તો ત્રણેય ઇન્સર્ટ અપડેટ ડિલીટમાં ત્રણેય પ્રોબેબિલિટી સમજાઈ ગઈ બધાને? ટાઈપ યસ ઇન ચેટ બોક્સ. કઈ રીતે હોય હું તમને હમણાં સમજાવું છું. ઓકે, તો આપણી પાસે ટોટલ પ્રોબેબિલિટી મુજબ આપણી અલ્ગોરિધમ કેટલા બનાવવાના થશે તો કે 9 અલ્ગોરિધમ. ઇન્સર્ટના તો કે સ્ટાર્ટ, ઇન બિટવીન એટલે કે મિડલ અને એન્ડ. તો ઇન્સર્ટના 3 અલ્ગોરિધમ થયા. સ્ટાર્ટ એટ ઇન્સર્ટ એટ અ સ્ટાર્ટ પોઝિશન, ઇન્સર્ટ એટ અ ઇન બિટવીન પોઝિશન અને ઇન્સર્ટ એટ અ લાસ્ટ પોઝિશન. એ જ રીતે અપડેટમાં પણ 3 અલ્ગોરિધમ બનશે. અપડેટ એટ અ સ્ટાર્ટ, અપડેટ એટ અ પર્ટિક્યુલર ગિવન લોકેશન અને અપડેટ એટ અ એન્ડિંગ લોકેશન ઓફ ધ એરે. અને એ જ રીતે ડિલીટમાં આવશે. તો ટોટલ આપણી પાસે 9 અલ્ગોરિધમ બનશે. પણ ટ્રાવલ્ઝર હંમેશા એક જ અલ્ગોરિધમ હશે. તો ટ્રાવલ્ઝરનો એક ઇન્સર્ટ અપડેટ ડિલીટના 3 અલ્ગોરિધમ એટલે કે 9 અલ્ગોરિધમ. એ તમારે સ્ટડી કરવાનું થશે આગળ જતા. અને નેક્સ્ટ છે સર્ચિંગ અને સોર્ટિંગ. તો સર્ચિંગનો મતલબ શું થાય કે એરેમાં આપણે વેલ્યુ સર્ચ કરીએ. તમે સર્ચિંગનો એરે આપણે કરેલું જ હશે કે ભાઈ આપણે આખા એરેની અંદરથી આપણે કંઈક એલિમેન્ટ a0 માં 10, a1 માં આપણે 20, a3 માં આપણે 30, એ રીતે આપણે વેલ્યુ ઇન્સર્ટ કરેલી છે. હવે આપણે આખા એરેમાંથી આપણે 50 વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો 50 વેલ્યુ ધારો કે a4 ઉપર એને 50 વેલ્યુ ઇન્સર્ટ કરેલી છે યુઝરે, તો આપણે સર્ચિંગ કરશી. તો સર્ચિંગ માટે પણ આપણે ટ્રાવલ્સિંગ અલ્ગોરિધમનો યુઝ કરવો પડશે. શું કામે? કારણ કે આપણે સર્ચિંગ ક્યાંથી સ્ટાર્ટ કરશી? a0 થી. a0 માં જો એને વેલ્યુ મળી જશે તો ડાયરેક્ટ એ કહી દેશે કે ભાઈ સર્ચિંગ એટ લોકેશન a0, ફાઇન્ડ 50 એટ લોકેશન 0. પછી જો આપણે નેક્સ્ટ એલિમેન્ટમાં મૂવ થઈએ એટલે કે a1 ઉપર, તો 0 પછી 1 માં આપણે ચેક કરશી કે ભાઈ 50 મેચ થાય છે કે નહીં, 2 માં મેચ કરશી, 3 માં કરશી, 4 માં કરશી. તો આપણે બધા એલિમેન્ટને એકવાર વિઝિટ તો કરવા જ પડશે. વિઝિટ કરવા એનો મતલબ શું થયો કે આપણે ટ્રાવલ્સિંગ તો પરફોર્મ કરવું જ પડશે. તો સર્ચિંગ અલ્ગોરિધમની અંદર ટ્રાવલ્સિંગ અલ્ગોરિધમનો એઝ અ સબ
અલ્ગોરિધમ બનશે. તો તમને ટ્રાવર્સિંગ આવડી જશે તો એનો મતલબ કે તમને અડધું સર્ચિંગ આવડી જશે. ખાલી આપણે એક કન્ડિશન મેચ કરવાની થશે કે ભાઈ આપણી જે યુઝરે એન્ટર કર્યા કે ભાઈ આપણે એને 50 સર્ચ કરવા છે, તો એ 50 ને આપણે ખાલી બધા ઇન્ડેક્સ નંબર સાથે આપણે મેચિંગ કરાવતું છે. જો જ્યાં આપણને મેચ મળે 50-50 મેચ થશે તો ત્યાં તમને સર્ચિંગ કમ્પ્લીટ થઈ ગયું આપણે એવો મેસેજ આપણે પ્રિન્ટ કરી દેશું. અને આ બધા અલ્ગોરિધમ અથવા તો બધા અલ્ગોરિધમના પ્રોગ્રામ્સ આપણે સી લેંગ્વેજની અંદર જ કરવાના થશે, સી ઓર C++, બરાબર, 2 લેંગ્વેજની અંદર જ કરવાના થશે. તો સર્ચિંગ ખ્યાલ આવી ગયું. એ જ રીતે આપણે છે સોર્ટિંગ પાર્ટ. સોર્ટિંગનો મતલબ કે એરેને આપણે એસેન્ડિંગ અથવા તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટિંગ કરો. તમે કરેલું જ હશે આની પહેલા અલ્ગોરિધમ, તમે સ્ટડી અલ્ગોરિધમ નહીં પણ તમે ડાયરેક્ટ પ્રોગ્રામ કરેલો છે, પણ આ વખતે આપણે શું કરવાનું, એનો અલ્ગોરિધમ જોવાનો અને એના ઉપરથી એનો પ્રોગ્રામ સ્ટડી કરવાનો થશે. તો સોર્ટિંગની અંદર પણ આપણે ટ્રાવર્સિંગ અલ્ગોરિધમ, જેમ સર્ચિંગમાં હાફ પાર્ટ જે ટ્રાવર્સિંગ હતો એ જ રીતે સોર્ટિંગમાં પણ હાફ પાર્ટ શું છે, ટ્રાવર્સિંગ તો હશે જ, બરાબર. એટલે ટ્રાવર્સિંગ અલ્ગોરિધમ શું છે, પેલા મેઇન છે, જેનાથી આપણને સર્ચિંગ સોર્ટિંગ પણ હાફ અલ્ગોરિધમ તમને સ્ટડી થઈ જશે. સોર્ટિંગમાં આપણે 2 પ્રાયોરિટી છે, 2 અલ્ગોરિધમ થાય કે સોર્ટિંગ એસેન્ડિંગ ઓર્ડરમાં કરી શકો અથવા તો સોર્ટિંગ તમે ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરી શકો. તો સર્ચિંગનો એક જ અલ્ગોરિધમ અને સોર્ટિંગના 2 અલ્ગોરિધમ. હવે સર્ચિંગની અંદર આપણે 2 ટાઈપ પડે છે, એક તો લિનિયર સર્ચ અને એક બાઇનરી સર્ચ. તો એ આપણે આગળ જતા સ્ટડી કરશી, બરાબર. અને લાસ્ટ વન છે આપણે મર્જિંગ. મર્જિંગનો મતલબ શું થશે કે ભાઈ આપણે 2 એરે છે, 2 એરેને આપણે કમ્બાઈન કરવા એટલે કે ભેગા કરવા છે. જેમ કે A વાળો એરે છે A of 0 to 10 અને આપણી પાસે એક B વાળો એરે છે B of 0 to 10. તો હવે એ 2 એરેને એક C એરેમાં આપણે જોઈન કરવા છે એટલે કે મર્જ કરવા છે. તો A of 0 થી 10 ની ઇન્ડેક્સ નંબર C of 0 થી 10 માં આવશે અને C of 11 થી 20 માં B of 0 થી 10 ની વેલ્યુ C of 11 થી 20 ની અંદર આપણે એડ કરી શકીએ. તો C નો એરેની સાઇઝ કેટલી બને, તો કે A ની સાઇઝ પ્લસ B ની સાઇઝ. તો આપણે એ બેની સાઇઝ એડ કરી અને એક નવો એરે બનાવશી કે જેની સાઇઝ કેટલી રાખશી આપણે, તો કે A ની 10 હોય અને B ની 10 હોય તો C ની સાઇઝ કેટલી થઈ જાય 20, 10 + 10. અને એ C ના એરેની અંદર આપણે શું કરશી કે A of 0 થી લઈને 10 નો ઇન્ડેક્સ કોપી કરશી C ના 0 થી લઈને 10 માં અને B ના 0 થી લઈને 10 ની કોપી કરશી આપણે C ના 11 થી લઈને 20 ની અંદર. તો તમારો શું થઈ જશે, C નો એરે એક નવો બનશે કે જેમાં A અને B નો બંનેની વેલ્યુ કમ્બાઈન થઈને મર્જ થઈને C ની અંદર સ્ટોર થશે. તો આ તમારા થયા નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના ઓપરેશન્સ. તો તમારે સ્ટાર્ટિંગ એરે બધા નોન પ્રિમિટિવમાં આપણે એરે ઉપર જ અલ્ગોરિધમ પરફોર્મ કરશી અને એરે ઉપર જ આપણે ફોકસ કરશી. તો બધા અલ્ગોરિધમનો યુઝ એરેની અંદર જ આપણે કરવામાં આવશે, સી લેંગ્વેજની અંદર જ સિમ્પલ તમે જે સ્ટડી કરતા એ જ રીતે એરે આપણે ડિફાઇન કરશી, એની અંદર બધા યુઝર થ્રુ આપણે ઇનપુટ લેશી અને પછી આપણે આ બધા ઓપરેશન પરફોર્મ કરશી. તો આટલી વસ્તુ ક્લિયર, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર શું છે અને એના ઉપર આપણે ઓપરેશન ક્યાં પરફોર્મ કરશી. તો ટાઈપ યસ ઇન ચેટ બોક્સ ક્વિકલી. જો કાંઈ ડાઉટ હોય તો અત્યારે જ પૂછી લેજો ઓપરેશન્સમાં. ઓકે, કોઈને કાંઈ ડાઉટ નથી ને? બધા ઓપરેશન ક્લિયર? નોન પ્રિમિટિવના, જો પ્રિમિટિવના તો તમને ક્લિયર જ હશે, અત્યાર સુધીમાં તમે એ જ કરેલું હશે. હવે આપણે નોન પ્રિમિટિવ સ્ટડી કરશી, મેં તમને સમજાવ્યું એ બધું ક્લિયર હોય તો આપણે આગળ અલ્ગોરિધમ પાર્ટમાં મૂવ થઈએ કે અલ્ગોરિધમ શું કહેવાય, અલ્ગોરિધમની ડેફિનેશન ને એ બધું. ઓકે, હવે આપણે નેક્સ્ટ છે અલ્ગોરિધમ. હવે અલ્ગોરિધમ એટલે શું, પહેલા તો આપણે એ સમજવું પડે. આપણે અત્યાર સુધી બોલ્યા કે ભાઈ નોન પ્રિમિટિવના આપણે અલ્ગોરિધમ સ્ટડી કરશું, પણ એ પહેલા આપણે શું સમજશું કે ભાઈ અલ્ગોરિધમ એટલે થાય શું. તો કે સિમ્પલ લેંગ્વેજની અંદર આપણે અલ્ગોરિધમને શું કહી શકીએ કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન ઓફ અ ગિવન પ્રોબ્લેમ. હવે આપણે કંઈ એરેની અંદર ઇન્સર્ટ કરવું, ડિલીટ કરવું, ટ્રાવેલિંગ કરવું કે મર્જિંગ કરવું, સોર્ટિંગ કરવું, સર્ચિંગ કરવું, તો એ એક શું કહેવાય, આપણો એક પ્રોબ્લેમ કહેવાય. તો એ પ્રોબ્લેમને એઝ અ સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશનમાં તમારે તમારે આન્સર કઈ રીતે આપવાનો, તો કે સ્ટેપ બાય સ્ટેપ.
તમે પહેલા એક એરે લ્યો, એરેની અંદર પછી એલિમેન્ટ તમે 5 એલિમેન્ટ ઇન્સર્ટ કરો, બરાબર, યુઝરથી. પછી તમે એના ઉપર 0 થી લઈને અપ ટુ n ઇન્ડેક્સ સુધી તમે ટ્રાવેલિંગ કરો. તો એ શું થઈ ગયું કે ભાઈ એના 3 સ્ટેપ થયા. હવે જેમ કે આપણે એડિશનનો પ્રોગ્રામ કરતા હોય તો એડિશન કરવું એ એક શું થયું, આપણો એક પ્રોબ્લેમ થયો. હવે એને પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવો, એક સોલ્યુશન આપવાનું. અને એ સોલ્યુશન કેમ આપવાનું? સ્ટેપ બાય સ્ટેપ. એમ ડાયરેક્ટ નહીં કે ભાઈ a પ્લસ બી લઈ લ્યો અને સી એટલે આન્સરમાં સ્ટોર કરી લ્યો, એવું નહીં. આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલા તો આપણે a ને ડિફાઇન કરશી, ઇન્ટીજર તરીકે આપણે લેશી. પછી b ને એઝ અ ઇન્ટીજર તરીકે ડિફાઇન કરશી અને એ બેની વેલ્યુ આપણે યુઝર પાસેથી ઇનપુટ લેશી. એ એનું ત્રીજું સ્ટેપ થયું. યુઝર પાસેથી ઇનપુટ લીધા પછી આપણે c ઇક્વલ ટુ a પ્લસ બી લખશી, એ એનું ચોથું સ્ટેપ થયું. તો એ ચોથા સ્ટેપની અંદર એડિશન થશે અને જે રિઝલ્ટ આવશે એ c ની અંદર આવશે. એ તમારું ફોર્થ સ્ટેપ થયું. હવે c ને આપણે એઝ અ યુઝરને આઉટપુટમાં પ્રિન્ટ કરાવવું પડે તો જ એને ખબર પડે કે એડિશન શું થયું. તો ફિફ્થ સ્ટેપની અંદર શું આવશે કે c ઇક્વલ ટુ a પ્લસ બી નું આપણે પ્રિન્ટ એફ કરશી કે પ્રિન્ટ એફ એડિશન ઇક્વલ ટુ પછી પર્સન્ટેજ d અને c. તો c ને આપણે પ્રિન્ટ કરશી એઝ અ શું થયું તમારું ફિફ્થ સ્ટેપ. તો આ 5 સ્ટેપ જે થયા એ કોનો એક પ્રોબ્લેમ હતો કે જે એડિશનનો હતો અને એને આપણે સ્ટેપ બાય સ્ટેપ 5 સ્ટેપની અંદર એને સોલ્યુશન આપ્યું. તો એને શું કહેવાય? એ અલ્ગોરિધમ તરીકે તમે કન્સિડર કરી શકો. તો પેલી ડેફિનેશન ખબર પડી ગઈ કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન. જો મેં ગ્રીન હાઇલાઇટ કર્યું છે, તમારે ખાલી એ જ વર્ડ યાદ રાખવાનો થશે. તો સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન ઓફ અ ગિવન પ્રોબ્લેમ. તો તમારો કાંઈ પ્રોબ્લેમ છે એને સ્ટેપમાં સોલ્યુશન આપો, નોટ અ ડાયરેક્ટલી સોલ્યુશન, બરાબર. સ્ટેપની અંદર તમારે સોલ્યુશન આપવાનું. તો એને તમે એઝ અ અલ્ગોરિધમની ડેફિનેશન તરીકે કન્સિડર કરી શકો. અથવા તો તમારા મટીરિયલની અંદર એક બીજી ડેફિનેશન છે કે સ્ટેપ ટુ ફોલો. એટલે કે આની અંદર કંઈ સ્ટેપ તો આવશે. હવે કેના માટેના સ્ટેપ ફોલો કરવાના? તો કે ફોર સોલ્વિંગ અ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. એટલે કે તમારી પાસે કંઈ પ્રોબ્લેમ છે એના માટેના તમારે સ્ટેપ ફોલો કરવાના. અને એ સ્ટેપનો શું કે કંઈક કોમન લેંગ્વેજમાં એનો મિનિંગ હોવો જોઈએ. હવે કોમન લેંગ્વેજનું મિનિંગ એટલે કે હું આજે અલ્ગોરિધમ લખું છું તો આજે સી લેંગ્વેજનો ડેવલપર હોય કે PHP નો ડેવલપર હોય કે જાવાનો ડેવલપર હોય અથવા તો C++ નો ડેવલપર હોય, C# નો ડેવલપર, ગમે એ ડેવલપર હોય એ આ અલ્ગોરિધમ જોઈને પોતાની લેંગ્વેજમાં એનો પ્રોગ્રામ બનાવી શકે. એનો મતલબ કે કોમન લેંગ્વેજ એટલે કે પોતાની લેંગ્વેજમાં અલ્ગોરિધમ જોઈને પ્રોગ્રામ બનાવી શકે. આપણે એવો અલ્ગોરિધમ બનાવવાનો કે જેથી લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ આપણે બધાને આપી શકીએ અલ્ગોરિધમ. તો કે એનો મતલબ જો બીજી ડેફિનેશનમાં એ જ છે કે એક પ્રોબ્લેમ છે એને પર્ટિક્યુલર સ્ટેપમાં ફોલો કરવાના. પણ એ કઈ રીતે? તો કે કોમન લેંગ્વેજમાં આપણે જે કાંઈ સ્ટેપ્સ આપણે લખીએ એ કેવા હોવા જોઈએ? કોમન લેંગ્વેજમાં. તો એને શું કહેવાય? અલ્ગોરિધમ તમે કહી શકો. તો આ તમારા મટીરિયલની ડેફિનેશન છે નીચેની, અને ઉપરની ડેફિનેશન છે એ એઝ અ ગૂગલમાંથી મેં સર્ચ કરીને લખેલી છે. તો તમે ગમે ડેફિનેશન તમે કન્સિડર કરી શકો. પેલી ડેફિનેશન છે એ ઇઝી છે પણ એની અંદર એવું લખેલું નથી કે ભાઈ કોમન લેંગ્વેજમાં તમારો અલ્ગોરિધમ હોવો જોઈએ. પણ એક રૂલ છે કે તમે અલ્ગોરિધમ જે કાંઈ પણ બનાવો એ હંમેશા બધાય ડેવલપર ગમે એ લેંગ્વેજનો ડેવલપર હોય એ અલ્ગોરિધમને સમજી શકવો જોઈએ. તો અલ્ગોરિધમ શું છે એ બધાને ખ્યાલ આવી ગયો. આ એક તમે નોટ કરી નાખજો, તમારે નોટ જે ફાઇનલ તમે નોટ બનાવતા હોય એની અંદર ડેફિનેશન અલ્ગોરિધમની, અને આગલું જે આ ઓપરેશન્સ હતા એ નોન પ્રિમિટિવના ઓપરેશન તમે લિસ્ટ કરી નાખજો. પ્રિમિટિવના જરૂર નથી એટલા બધા. નોન પ્રિમિટિવના બધા ઓપરેશન તમે લિસ્ટ કરી નાખજો. ટ્રાવર્સલ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સર્ચિંગ, સોર્ટિંગ અને મર્જિંગ. અને આ અલ્ગોરિધમની ડેફિનેશન બંને રાખજો એટલે તમારે એક્ઝામમાં તમે બંને લખો તો પણ ચાલશે અને પેલી લખશો તો પણ ચાલશે. ક્લિયર? તો આટલું સમજાઈ ગયું અલ્ગોરિધમ સુધી? બધા મારી સાથે છો? સમજાઈ ગયું? તો ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો ક્વિકલી. ઓકે તો હવે આપણે લેક્ચર પૂરો કરીએ છીએ આજનો સેશન. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરશી એ છે આપણે પ્રોપર્ટીઝ ઓફ ધ અલ્ગોરિધમ. આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશી. અત્યારે ટાઈમ નથી એટલા માટે આ આપણે પૂરું કરીએ. હા, જો સ્ટુડન્ટ્સ કાલે ડાઉટ સોલ્વિંગ સેશન છે, સેટરડે છે એટલા માટે.
તો બધા સબ્જેક્ટ્સમાં જે કાંઈ પણ તમારે ડાઉટ હોય જેટલું ચાલ્યું છે એ ટોપિક્સ ઉપર તો તમે કાલે આ જ ટાઈમે આપણો સેશન ટાઈમ છે રેગ્યુલર એ જ ટાઈમે તમે બધું રિવાઇઝ કરી એકવાર તમે જોઈ જાજો કાંઈ પણ ડાઉટ હોય તો તમે આ જ ટાઈમિંગની અંદર તમે પૂછી શકશો ક્લિયર